નામો અરિહંતાણમ નામો સિદ્ધાણમ નામો આયરિયાણમ નામો ઉવજ્જાયાણમ નામો લોયે સવ સાહુણમ એસો પંચેનમોકારો સવ પાવપણાસણો મંગલાણંચ સવિસિમ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ સિદ્ધાણમ નમો કિચ્ચા સંજયાણમ ચ ભાવૌ સંતિ સંતિ કરેલુઈ પત્તો ગઈ માણુત્તરમ પત્તો ગઈ માણુત્તરમ સિદ્ધ પંચ પરમેષ્ઠી ભગવંતોને ભાવપૂર્વક વંદન નમસ્કાર કરીને ધર્મપ્રેમી શ્રાવક શ્રાવિકાઓ ઉત્તરાધ્યન સૂત્ર અધ્યયન નંબર 15 પ્રવચન નંબર 30 આજના આપણા પ્રવચનનો વિષય છે સાચા સંતનું સ્વરૂપ. સાચા સંતનું સ્વરૂપ. સ ભિક્ષુ નામમ 15મ અધ્યયનમ. સ ભિક્ષુ તે ભિક્ષુ છે. આ અધ્યયનની અંદર ભગવાન સાચા ભિક્ષુનું, સાચા સંતનું, સાચા મુનિનું સ્વરૂપ બતાવે છે. હે મુનિ, તમે સાચા મુનિ બનો, તમે સાચા ત્યાગી બનો. મુનિપણું સફળ બને, મુનિપણું સાર્થક બને અને આપણું મુનિ જીવન યથાર્થ હોવું જોઈએ. આપણું મુનિ જીવન અધૂરું ન હોવું જોઈએ. એ વાત આ અધ્યયનની અંદર ભગવાન આપણને બતાવે છે. પોતાના વહાલા શિષ્યોને, પોતાના પ્યારા શિષ્યોને એ પોતાનું આત્મકલ્યાણ ચૂકી ન જાય, એ બીજી પ્રવૃત્તિઓમાં પડી પડીને પોતાનું કાર્ય પૂરું ન કરે અને એ કાર્ય અધૂરું ન રહી જાય, આવી પરમ કરુણા કરીને પરમાત્મા પોતાના શિષ્યોને સાચા સંતનું સ્વરૂપ બતાવે છે. તમે પણ સાચા સંત બનો.
જે સાચા મુનિ બને છે એ 2, 5, 15 ભવની અંદર મોક્ષે જતા રહે છે. યથાર્થ મુનિપણું તરત જ ફળ આપે છે. મુનિપણું નકલી ન હોવું જોઈએ, મુનિપણું અસલી હોવું જોઈએ, મુનિપણું રિયલ હોવું જોઈએ. આપણો ત્યાગ એ રિયલ હોવો જોઈએ. આ અધ્યયનની અંદર ભગવાન એવું કંઈક કહેવા માંગે છે. આપણા વ્યાખ્યાનનો વિષય છે સાચા સંતનું સ્વરૂપ. મોણમ ચરિસામી સમિચ્ચ ધમ્મમ. સમ્યક ધર્મને જાણીને મારે હવે મુનિ જીવન જીવવું છે, આવું જેણે નક્કી કરી લીધું છે એને ભગવાન કહે છે કે તમારે હવે ગુણોની અંદર રમણતા કરવાની, આચરણની અંદર સરળતા રાખવાની, કોઈ પણ પ્રકારનું તમારે નિયાણું કરવાનું નહીં, પોતાનો પરિચય આપીને ગોચરી પાણી જવાનું નહીં, અજ્ઞાત કુળોની અંદર તમારે ભિક્ષા માટે ફરવાનું. મોણમ ચરિસામી સમિચ્ચ ધમ્મમ. મુનિપણાની અંદર જો હવે તમારે વિચરવું છે, સમ્યક પ્રકારના ધર્મનું જો તમારે આચરણ કરવું છે, તો હે મારા મુનિ, તમારું મુનિપણું કેવું હોવું જોઈએ એ હું તમને બતાવું છું. ભગવાન સાચા સંતનું સ્વરૂપ બતાવે છે. સાચા સંત બનો, સાચા મનુષ્ય બનો, સાચા શ્રાવક બનો, સાચા નાગરિક બનો, સાચા સંતાનો બનો, સાચા માતા પિતા બનો. દરેક વસ્તુની અંદર આપણે રિયલ બનવાનું છે. હવે ખાલી શો કરવાનો નથી. હવે નકલીપણું ચાલશે નહીં. નકલીપણું આપણને ફળ આપતું નથી, પરંતુ જે સાચાપણું છે એ જ આપણને ફળ આપે છે. આ સમજીને આજથી આપણે આપણી જે ફરજ હોય, આપણું જે કર્તવ્ય હોય, આપણી જે ડ્યુટી હોય એ આપણે રિયલ ભજવવાની છે. એવું નહીં કે આપણે શો કરીએ. શો કરવાથી કોઈને મોક્ષ મળી જતો નથી. માત્ર મુનિપણાનો વેશ પહેરી લે અને પછી એમ વિચારે કે અમને મોક્ષ મળી જશે, ભગવાન કે ના, એવું બનવાનું નથી. તમારે મુનિ અંદરથી બનવાનું છે. એ માટે તમારે ગુણો પ્રાપ્ત કરવાના છે, નિરર્થક પ્રવૃત્તિઓ છોડવાની છે, જરૂરી પ્રવૃત્તિઓ પકડી રાખવાની છે, લક્ષ્યની જાગૃતિ રાખવાની છે, સહન શક્તિ વધારવાની છે, કષ્ટ ઉપસર્ગ અને પરિસહોને સહન કરવાના છે. અને આવી જ રીતે જ્યારે યથાર્થ મુનિપણું આવે છે ત્યારે જીવને લક્ષ્યની પ્રાપ્તિ થાય છે, ધ્યેયની પ્રાપ્તિ થાય છે. આવું સરસ આ અધ્યયનની અંદર ભગવાન આપણને સમજાવે છે. સાચા સંત બનો. મોણમ ચરિસામી સમિચ્ચ ધમ્મમ. આજે આપણે 10 પોઈન્ટોનો વિચાર કરવાનો છે. નંબર 1, મુનિ ધર્મનું આચરણ. નંબર 1, મુનિ ધર્મનું આચરણ. નંબર 2, રાગ દ્વેષ પર વિજય. નંબર 3, ઉપસર્ગ પરિસહમાં સમભાવ. નંબર 4, કુતૂહલતાનો ત્યાગ. નંબર 5, જ્યોતિષ વિદ્યાનો નિષેધ. નંબર 6, આયુર્વેદનો નિષેધ. નંબર 7,
જ્ઞાતિની પૂજા પ્રશંસાનો નિષેધ. નંબર 8 પૂર્વ પરિચયનો ત્યાગ. નંબર 9 નિર્દોષ ભિક્ષાવૃત્તિ. અને નંબર 10 શ્રાવકનો વિવેક. આ 10 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કરવાનો છે. નંબર 1 મુનિ ધર્મનું આચરણ. તમે મુનિ છો, તમે સાધક આત્મા છો, તમે ત્યાગી છો, આવું વિચારીને ભગવાન કહે છે કે તમારે મુનિ ધર્મનું યથાર્થ પાલન કરવાનું છે. નિયાણું તમારે કરવાનું નથી. પોતાનો પરિચય આપીને ગોચરી જવાનું નથી. અને દરેક આચરણની અંદર તમારો સરળતાનો ભાવ હોવો જોઈએ. આવું સરસ મુનિ ધર્મનું તમે આચરણ કરો. ભગવાન પોતાના શિષ્યોને સમજાવે છે. આ છે નંબર 1 મુનિ ધર્મનું આચરણ. નંબર 2 રાગ દ્વેષ પર વિજય. સભિક્ષુ તે ભિક્ષુ છે. ભગવાન કહે છે કે સભિક્ષુ તે ભિક્ષુ છે જે રાગ દ્વેષ ઉપર વિજય મેળવે છે. એના માટે બધા સરખા છે. એને કોઈના ઉપર રાગ અને કોઈના ઉપર દ્વેષ એવું હોતું નથી. તે ભિક્ષુ છે. રાગ દ્વેષનો જેણે ક્ષય કરી કાઢ્યો છે, રાગ દ્વેષને જેણે પાતળા પાડી દીધા છે, તે ભિક્ષુ છે. રાગોય દોષોય કમ્મવીયમ. આપણા ત્યાં રાગ અને દ્વેષને આત્માના શત્રુ કહ્યા છે. રાગ દ્વેષ આપણને શું નુકસાન કરાવે છે? તો કે રાગ દ્વેષ આપણને નવો નવો કર્મબંધ બહુ કરાવે છે. રાગ દ્વેષ આપણને ભેદભાવ કરાવે છે. ભેદભાવ એટલે પાર્ટીશન. આ મારા નહીં, એનું નામ રાગ દ્વેષ. આ મને ગમે, આ મને ન ગમે, એનું નામ રાગ અને દ્વેષ. રાગોય દોષો ય કમ્મવીયમ. આપણે રાગ અને દ્વેષ આ બંને કર્મના બીજ છે. એમાંથી નવા નવા કર્મ ફૂટે છે. રાગ દ્વેષના કારણે નવો નવો કર્મબંધ થાય છે. રાગ દ્વેષ એ રીઝન છે અને કર્મ એ રિઝલ્ટ છે. જેના રાગ દ્વેષ સ્ટોપ થઈ જાય છે એનો આશ્રવ પણ સ્ટોપ થઈ જાય છે, અટકી જાય છે. નવો કર્મબંધ થતો નથી. રાગોય દોષો ય કમ્મવીયમ. રાગ અને દ્વેષ એ કર્મના બીજ છે. ભગવાન કહે છે એ રાગ દ્વેષનો જે ક્ષય કરે છે, પાતળા પાડે છે, એ સભિક્ષુ, તે જ સાચા ભિક્ષુ છે. હે મારા સાધકો, તમે રાગ દ્વેષને ક્ષય કરો. તમારા માટે કોઈ પોતાનું અને કોઈ પારકું આવું ન હોવું જોઈએ. બધા તમારા છે, બધા મારા છે, બધા સારા છે. આ છે રાગ દ્વેષથી પર થવાની ચાવી. આપણે રાગ દ્વેષથી પર થવું હોય તો આપણે એ ચાવી યાદ રાખવાની છે. બધા સારા છે, બધા મારા છે, અને મારાથી થતું બધા માટે મારે સરસ કરવાનું છે. આવો સુંદર ભાવ આપણને રાગ દ્વેષથી પર કરે છે. આપણે રાગ દ્વેષને પાતળા પાડવાના છે. રાગ દ્વેષ આપણા જીવનની અંદર ભેદભાવ લાવે છે, પાર્ટીશન કરે છે. માટે ભગવાન કહે છે કે હવે રાગ દ્વેષ કરવાના નથી. જેને વિતરાગતા તરફ જવું છે એ રાગ દ્વેષ પાતળા પાડશે, ઓછા કરશે, તો જ એ ધીરે ધીરે વિતરાગતા બાજુ જઈ શકશે.
આપણને જોજો પૈસા ઉપર રાગ છે, પરિવાર ઉપર રાગ છે, ગમતી ગમતી વસ્તુઓ ઉપર રાગ છે, અને જે નથી ગમતી એ વસ્તુઓને આપણે સાઈડમાં કરીએ છીએ તો એ છે દ્વેષ. ગમતું ભોજન હશે તો આપણને રાગ થશે, નહીં ગમતા ભોજનને આપણે સાઈડમાં કરીશું કે આ મને ગમતું નથી, તો એ થયો દ્વેષ. ન ગમવું એ સૂક્ષ્મ દ્વેષ છે. એ વાતને પણ આપણે સમજવાનું છે. ભોજન બધું ભોજન જ છે. મને ગમો અને અણગમાનો ભાવ ન હોવો જોઈએ. ચાલશે, ફાવશે, ભાવશે અને ગમશે. આ છે વિતરાગતા તરફ જવાની ચાવી. આપણે વિતરાગતા તરફ જવાનું છે. જે રાગ દ્વેષ કરતા નથી એ જ પોતે સાચા ભિક્ષુ છે. આ છે બીજો પોઈન્ટ. ત્રીજો પોઈન્ટ, ઉપસર્ગ પરિસહમાં સંભાવ. જે ઉપસર્ગ અને પરિસહની અંદર સંભાવ રાખે છે તે સાચા ભિક્ષુ છે. ઉપસર્ગ આવે, પરિસહ આવે, ભગવાન પોતાના શિષ્યોને બતાવે છે કે જુઓ, સંતોનો માર્ગ એ કાંટાનો માર્ગ છે. સંતોના માર્ગ ઉપર ફૂલો બિછાવેલા નથી, એ કષ્ટીનો માર્ગ છે. તમને ઉપસર્ગ અને પરિસહ આવશે, છતાં તમારે પ્રસન્નતા અકબંધ રાખવાની છે. ભગવાન પોતાના સંતોને તો આ ઉપદેશ આપે છે, સાથે સાથે આપણા જેવા દરેક સાધક આત્માઓને ભગવાન આ ઉપદેશ આપે છે. તમને તકલીફો આવવાની, તમને અડચણ આવવાની, છતાં હસતા મુખે તમારે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કર્યા વગર, ક્લેશ કે કકડાટ કે ક્રોધ કર્યા વગર તમારે પ્રસન્નતાપૂર્વક તમારા મિશનની અંદર આગળ વધવાનું છે. નંબર 3, ઉપસર્ગ પરિસહમાં સમભાવ. જે રાખે છે તે ભિક્ષુ છે. ઉપસર્ગ આવશે, મનુષ્યના ઉપસર્ગ આવશે, તિર્યંચના ઉપસર્ગ આવશે, દેવના ઉપસર્ગ આવશે, પશુ પક્ષીના પણ સાધક જીવનની અંદર ઉપસર્ગ આવે. તમારે ભયભીત થવાનું નથી, તમારે ગભરાઈ જવાનું નથી, તમારે કંટાળી જવાનું નથી, અને પોતાનું મુનિ જીવન મૂકી દેવાનું નથી. પોતાના મુનિ જીવનની અંદર દોષ લગાડવાના નથી. ઉપસર્ગ આવશે, એવું બની શકે એ ઉપસર્ગ પણ મને કર્મનો ક્ષય કરાવવા માટે આવે છે, એવો તમારે વિચાર કરવાનો છે. પરિસહ પણ આવશે, આક્રોશ વચનનો પરિસહ. કોઈ તમને આક્રોશ વચન પણ કહેશે, એ તમારે સહન કરવાના છે. જે પરિસહને સહન કરે છે તે ભિક્ષુ છે. 22 પ્રકારના પરિસહ આપણા ત્યાં બતાવ્યા છે. આક્રોશ વચનનો પરિસહ આવે તો મુનિએ પોતે એમ વિચારવાનું છે કે આ મારા જ કર્મનું ફળ છે. જે તકલીફ આવે, જે દુઃખ આવે, ત્યારે મનને સમજાવવાનું છે કે મેં કોઈક પૂર્વ કર્મની અંદર કર્મ બાંધ્યું હશે, એ કર્મ અત્યારે મને દુઃખ આપી રહ્યું છે. નિમિત્ત તો એની અંદર કોઈ પણ હોઈ શકે, નિમિત્તનો મારે વાંક કાઢવાનો નથી. ભૂલ તો મારી જ છે, મારું જ કર્મ મને અત્યારે ઉદયમાં આવ્યું છે. એમ વિચારીને મુનિએ પોતાના મનને શાંત રાખવાનું છે અને આશ્રવને રોકવાનો છે. મુનિ એટલો બધો સજાગ હોય કે એ નવો કર્મબંધ ન કરે, એ અર્થ ધ્યાન રૌદ્ર ધ્યાનમાં ન જાય, અને દરેક પરિસ્થિતિને એ પ્રસંગ બનાવી દે. દરેક આફતને એ અવસર બનાવી દે. દરેક મુશ્કેલીને એ મહોત્સવ બનાવી દે. એનું નામ છે મુનિ. અને આવા મુનિ તમારે બનવાનું છે. ભગવાન પોતાના પ્યારા શિષ્યોને આવું સરસ સમજાવે છે.
તો તમે નવા કર્મોને રોકી શકશો અને સંચિત પાસ્ટ ટાઈમના જે કર્મો છે એનો તમે ડિસ્ટ્રોય કરીને તમે મોક્ષના શાશ્વત સુખો મેળવી શકશો. ભગવાનના હૃદયની અંદર ભારોભાર કરુણા છે. દરેક જીવ શાશ્વત સુખ પામે આવી જ ભગવાનની ભાવના હોય છે. દરેક જીવ સંસારની રઝળપાટમાંથી આ દુઃખના દરિયામાંથી બહાર નીકળીને મોક્ષના અવ્યાબાદ અને અનંત સુખોને પામે આવી તીર્થંકર ભગવંતોની કરુણા હોય છે. એ આપણા દુઃખી જીવન જોઈને એમને કરુણા થતી હોય છે. આપણા ઉપર એમને દયા આવતી હોય છે. એટલે તીર્થંકર ભગવંતો તીર્થની સ્થાપના કરે છે કે આ તીર્થનું આલંબન લઈને અમારી ગેરહાજરીમાં પણ ભવ્ય જીવો પોતાના આત્માનું કલ્યાણ કરી શકે. તીર્થંકર ભગવંતો કરુણાથી તીર્થની સ્થાપના કરે છે. તીર્થંકર ભગવંતોની ગેરહાજરીમાં પણ શાસ્ત્રોના માધ્યમ દ્વારા ભવ્ય આત્માઓ આજે પણ પોતે એકાવતારી બને છે. મુનિ જીવન, શ્રાવક જીવન તમારું યથાર્થ હોવું જોઈએ, સત્ય હોવું જોઈએ, સાચું હોવું જોઈએ. એવું જ કંઈક આ અધ્યયનની અંદર આપણને બતાવવામાં આવે છે. નંબર 3 છે ઉપસર્ગ પરિસહમાં સંભાવ. 22 પરિસહમાં હે મુનિ તમારે સંભાવ રાખવાનો છે. વધનો પરિસહ આવે, ચાલવાનો પરિસહ આવે, ઠંડીનો પરિસહ આવે, ગરમીનો પરિસહ આવે, રોગનો પરિસહ આવે, સત્કાર પુરસ્કારનો પરિસહ આવે. કોઈ કદાચ માન આપે, કોઈ કદાચ અપમાન આપે. વધનો પરિસહ આવે, મેલનો પરિસહ આવે. દરેક પરિસહની અંદર તમારે શાંતિ અને સમભાવની વૃદ્ધિ કરવાની છે. સમભાવ એટલે સરખો ભાવ. સુખ અને દુઃખ બંનેમાં સમભાવ રાખવાનો છે. લાભાલાભે સુહે દુઃખે જીવીએ મરણે તહા સમો નિંદા પ્રશંસાસુ તહાવ માણાવ માણયે. હે મુનિ, હે સાધક આત્માઓ, તમને લાભ થાય કે અલાભ થાય બંનેની અંદર તમારે સમભાવ રાખવાનો છે. તો તમે નવા કર્મને અટકાવી શકશો. તો તમે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનમાં નહીં જાઓ અને ધર્મ ધ્યાનની અંદર સ્થિર રહી શકશો. લાભ થાય કે અલાભ થાય, જોજો આપણને ધંધો બરાબર ચાલતો હશે, ધંધામાં તેજી હશે ત્યારે આપણને આનંદ હશે. અને ધંધો મંદ હશે, ધંધો ચાલતો નહીં હોય, ધંધાની અંદર મંદી હશે ત્યારે આપણને શોક હશે. તો આ થયો વિષમ ભાવ. આને સમભાવ નહીં કહેવાય. એકમાં આનંદ છે એક પરિસ્થિતિમાં અને બીજી પરિસ્થિતિની અંદર શોક છે. આ થયો વિષમ ભાવ. સમભાવ એટલે બેલેન્સ. ધંધો સારો ચાલતો હોય ત્યારે પણ આનંદ, બિઝનેસ બરાબર ચાલે ત્યારે પણ આનંદ, અને મંદી હોય ત્યારે આનંદમાં જ રહેવાનું, પ્રસન્નતામાં રહેવાનું કે હોઈ શકે આવું પણ બને. આપણે દુઃખી નહીં થવાનું, આપણે શોક નહીં કરવાનો. બંને પરિસ્થિતિની અંદર જે સંભાવ રાખી શકે છે એને કહેવાય છે સાધક આત્મા. લાભ હોય કે અલાભ હોય, સુખ હોય કે દુઃખ હોય, લાભાલાભે સુહે દુઃખે. સુખ હોય ઘણું બધું તો પણ સંભાવ, અને દુઃખ હોય તો પણ આપણે સંભાવ રાખવાનો, આર્ત ધ્યાન કરવાનું નહીં. જીવીએ મરણે તહા, સુંદર જીવન મળ્યું હોય અથવા તો હવે જીવનની અંદર મૃત્યુનો પ્રસંગ આવી ગયો હોય છતાં પણ પ્રસન્નતાને અકબંધ જે રાખે છે એ છે સમભાવ. કોઈક વાર સુખી થઈએ, કોઈક વાર દુઃખી થઈએ તો એ થઈ ગયો વિષમ ભાવ. કોઈક વાર મૂડ હોય અને કોઈક વાર મૂડ ન હોય
તો એ થઈ ગયો વિષમ ભાવ. કોઈક વાર ખુશ થઈ જાય અને કોઈક વાર નાખુશ થઈ જાય તો એ થઈ ગયો વિષમ ભાવ. અને આ વિષમ ભાવથી કર્મબંધ થાય છે. વિષમ ભાવ એટલે રાગ દ્વેષ વાળી અવસ્થા. વિષમ ભાવ એટલે કલુષિત ભાવ. સમભાવની અંદર કર્મબંધ થતો નથી. માટે આપણા ત્યાં સમભાવનું ઇમ્પોર્ટન્સ બહુ જ છે. વિષમ ભાવને આપણે છોડવાનો છે. હું દરેક પરિસ્થિતિની અંદર શાંત રહીશ, સમભાવ રાખીશ અને ખુશ રહીશ. આ વાત આપણે નક્કી કરવાની છે. સમભાવ રાખીએ અને વિષમ ભાવને છોડીએ. મિત્ર હોય કે શત્રુ હોય, મારે બંને પ્રત્યે સમભાવ રાખવાનો છે. અનુકૂળ પરિસ્થિતિ હોય કે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, મારે બંને પરિસ્થિતિની અંદર સમભાવ રાખવાનો છે. સુખમાં છકી જવાનું નથી અને દુઃખની અંદર ડરી જવાનું નથી. એને કહેવામાં આવે છે સમભાવ. હંમેશા તમે આનંદમાં રહો. હંમેશા સમભાવમાં રહીને ધર્મનું લક્ષ્ય રાખો અને મોક્ષનું લક્ષ્ય રાખો. બીજા જીવોને ઉપયોગી થવાનું લક્ષ્ય રાખો. બીજા જીવોને મદદ કરવાનું લક્ષ્ય રાખો. પોતે વધારે ધર્મ ધ્યાનનું લક્ષ્ય રાખો. આવી સુંદર વાત આ અધ્યયનની અંદર ભગવાન મુનિને બતાવે છે. સમભાવની વૃદ્ધિ કરીએ અને વિષમ ભાવને આપણે સાઈડમાં કરીએ. ત્રીજો પોઈન્ટ હતો ઉપસર્ગ પરિસહમાં સમભાવ. નંબર 4, કુતૂહલતાનો ત્યાગ. જે કુતૂહલતાનો ત્યાગ કરે છે તે મુનિ છે. કુતૂહલતા એટલે શું? આપણને એ પ્રશ્ન થશે. કંઈક જાણવાની ઈચ્છા, કંઈક ઇંતેજારી, એનું નામ છે કુતૂહલતા. શું થયું, કેમ થયું, ક્યારે થયું, કોણે કર્યું, શેનો અવાજ આવ્યો, એ જોવા જવું, એ જાણવા જવું, બધે ઇન્ટરફિયર થવું, એનું નામ છે કુતૂહલતા. જે આવા કુતૂહલતાનો ત્યાગ કરે છે તે ભિક્ષુ છે, તે સાચા સંત છે. નંબર 5, જ્યોતિષ વિદ્યાનો નિષેધ. જે જ્યોતિષ વિદ્યાનો નિષેધ કરે છે, જે પોતે બીજાનું જ્યોતિષ જોઈ આપતા નથી, જ્યોતિષથી આજીવિકા ચલાવતા નથી, તે સાચા મુનિ છે. ગ્રહ નક્ષત્રનું જ્ઞાન બીજાને આપવું, બીજાને મંત્ર તંત્ર બતાવવા, એ બધું મુનિ જીવન નથી. મુનિ આવું કાર્ય ન કરે. મંત્રનું, તંત્રનું, જ્યોતિષનું, આગાહીનું, વર્ષ કેવું છે, વર્ષ કેવું જશે, આ બધી પ્રવૃત્તિની અંદર મુનિ પોતે પડતા નથી. તે સાચા મુનિ છે. જ્યોતિષ વિદ્યાનો મુનિને નિષેધ કરવામાં આવ્યો છે. આ છે નંબર 5. નંબર 6, આયુર્વેદનો નિષેધ. આયુર્વેદ, ચિકિત્સા. આ દવા લેવી જોઈએ, આ દવા ન લેવી જોઈએ, આ ચૂર્ણ સારું છે, આવી ચિકિત્સા મુનિ બતાવતા નથી. પોતાના જીવનની અંદર પણ ચિકિત્સા કરતા નથી. કોઈને દવા બતાવતા નથી. વિરેચન કેવી રીતે થાય, દુઃખ દર્દ કેવી રીતે મટે, આવું આયુર્વેદનો જેને નિષેધ છે તે જ સાચા મુનિ છે. જે ધૂમ્રપાન કરતા નથી, જે મંત્ર તંત્ર કરતા નથી અને જે જ્યોતિષ જોતા નથી, એ જ સાચા મુનિ છે. એનાથી જે આજીવિકા ચલાવે છે એ ખોટું છે. એનાથી એ બધું જોઈ જોઈને જે પોતાનો ભક્ત વર્ગ મોટો કરે છે એ મુનિ પોતાનો સંસાર વધારે છે. મુનિ તો કંચન કામિનીના ત્યાગી હોય. મુનિ તો બધાને મોક્ષનો રસ્તો બતાવે. મુનિ તો બધાને શુદ્ધ ધર્મ બતાવે.
એ જ સાચા મુનિ છે. જ્યોતિષથી કે આયુર્વેદથી એને પોતાની આજીવિકા ચલાવવાની નથી, એ સાચા મુનિ છે. ભગવાન છઠ્ઠા પોઈન્ટની અંદર આ કહે છે. નંબર 7, પોઈન્ટ નંબર 7, જ્ઞાતિની પૂજા પ્રશંસાનો નિષેધ. સાચા મુનિ કોઈ જ્ઞાતિની પૂજા કે પ્રશંસા પણ કરતા નથી. મુનિનો હોદ્દો ખૂબ ઊંચો છે. મુનિ ખૂબ ઊંચી પદવી ઉપર બેઠેલા છે. એ પોતે કોઈકની, કોઈ જ્ઞાતિની કે કોઈ વ્યક્તિની એ પોતે પૂજા કે પ્રશંસા ન કરે. આ ક્ષત્રિયો બહુ સારા છે, આ વૈશ્ય બહુ સારા છે, આ બ્રાહ્મણો બહુ સારા છે, એવી વ્યક્તિઓ, એવી જ્ઞાતિની એ પોતે પ્રશંસા ન કરે. સમયને જાણીને એ પોતે મૌન રહે, મનમાં બધું સમજે પરંતુ વાચાથી એ ન બોલે. કોઈને ખુશ કરવા, કોઈને રાજી રાખવા, એ બધું મુનિનું કામ નથી. કોઈકના વખાણ કરીને પોતાનું કામ કરાવી લેવું, એવું કાર્ય મુનિ પોતે ન કરે. એમની પૂજા પ્રશંસા મુનિ ન કરે. રાજા આવે, ચક્રવર્તી આવે, વંદન કરે, શેઠ આવે, શ્રીમંતો આવે, એમની વાહ વાહ મુનિ પોતે ન કરે. તો મુનિ કરે શું? તો મુનિ માત્ર ધર્મ લાભ આપે. એમની પૂજા, એમની પ્રશંસા અને એમની ખુશામતથી મુનિએ દૂર રહેવાનું છે. શ્રીમંતો, સાહુકારો, શ્રેષ્ઠીઓ, રાજાઓ, મહારાજાઓ એમના સુંદર કાર્યની કદાચ મુનિ અનુમોદના કરી શકે, પરંતુ પોતાનું કોઈ કાર્ય કરાવવા માટે મુનિ પોતે વાહ વાહ ન કરી શકે. એમની પૂજા કે પ્રશંસા કરવાનો મુનિને નિષેધ કહેવામાં આવ્યો છે. ગમે તેમ તો એ વ્યક્તિ પોતે ગૃહસ્થી છે, એ પોતે સંસારમાં રહેલી વ્યક્તિ છે, અને સંસારમાં રહેલી વ્યક્તિની વાહ વાહ કરે તો એ સંસારની અનુમોદના થઈ ગઈ. મુનિ ત્યાગ ધર્મની અનુમોદના કરી શકે. પોતાના દર્શને આવનારને મુનિ પ્રેમથી ધર્મ લાભ આપી શકે, પરંતુ એમની પૂજા કે પ્રશંસા મુનિ કરતા નથી. આ છે પોઈન્ટ નંબર 7, જ્ઞાતિની પૂજા પ્રશંસાનો નિષેધ. તે જ સાચા મુનિ છે. નંબર 8, પૂર્વ પરિચયનો ત્યાગ. દીક્ષા પૂર્વે જેનો પરિચય હતો એ પરિચયનો પણ મુનિ હવે ત્યાગ કરે. તે ભિક્ષુ, સભિક્ષુ, તે સાચા ભિક્ષુ છે. ના ના, અમારે તો દીક્ષા પહેલાનો સંબંધ હતો, એ સંબંધ હું સાચવું, એ સંબંધ મારે કામમાં આવશે. હું એમને પત્ર લખું, હું એમને દર્શન કરવા માટે બોલાવડાવું. મુનિ આ બધી પ્રવૃત્તિની અંદર ન પડે. મુનિ પોતે નિસ્પૃહી હોવા જોઈએ. મુનિને હવે એક જ વસ્તુનો ખપ છે, ધર્મ ધ્યાન કરવાનું, બધાને ધર્મ ધ્યાન કરાવવાનું, અને મોક્ષ માર્ગ ઉપર વધારેમાં વધારે જીવો ચાલતા થાય એવું સુંદર કાર્ય કરવું, એ જ મુનિની ફરજ છે. નિરર્થક પ્રવૃત્તિમાં મુનિએ જોડાવાનું નથી. પોતાનું મુનિપણામાં પંચર પડે, મુનિપણું દોષિત થાય, એવા કોઈ સ્ટેપ મુનિએ લેવાના નથી. મુનિએ પોતે કોઈ નિરર્થક પ્રવૃત્તિ કરવાની નથી. ભગવાન આ અધ્યયનની અંદર આપણને એ બતાવે છે. પૂર્વ પરિચયનો ત્યાગ, પોઈન્ટ નંબર છે 8. કોઈ ગૃહસ્થનો પણ વધારે પરિચય કરવાનું ભગવાન ના પાડે છે, કે ગૃહસ્થનો જો વધારે પરિચય કરે ધીરે ધીરે ભાવો પલટાઈ જાય. ગૃહસ્થ સાથે પણ ધર્મ ધ્યાન પૂરતી જ વાત રાખવાની છે.
ગૃહસ્થ સાથે વધારે પરિચય કરવાથી ગૃહસ્થના વિચારો ઘણીવાર મુનિની અંદર આવી જતા હોય છે. મુનિ મોહથી ગ્રસ્ત થઈ જાય, મુનિ એમના ભાવમાં ડાઉન થઈ જાય, મુનિના પજવવા ઓછા થઈ જાય. અમુક ટકા જ મુનિપણું રહે અને અમુક ટકા મુનિપણું ચાલ્યું જાય, આવી બધી શક્યતાઓ છે. માટે ભગવાન કહે છે ગીહી સંથવમ ન કુજા. મુનિ પોતે ગૃહસ્થનો સંસ્થવ પણ ન કરે, ગૃહસ્થોથી પણ દૂર રહે. પૂર્વ પરિચયનો ત્યાગ. આ હતો પોઈન્ટ નંબર 8. પોઈન્ટ નંબર 9, નિર્દોષ ભિક્ષાવૃત્તિ. જે નિર્દોષ ભિક્ષાવૃત્તિ કરે છે તે મુનિ છે, તે ભિક્ષુ છે. ભગવાન પોતાના શિષ્યોને બતાવે છે કે તમારે નિર્દોષ ભિક્ષાવૃત્તિ કરવાની છે. ત્રાસુ ગોચરી પાણીને તમારે લાવવાના છે. 42, 47 અને 96 દોષ રહિત ગોચરી પાણી તમારે લેવાની છે. ઊંચા કૂળો, મધ્યમ કૂળો અને નીચા કૂળોની અંદર તમારે ગોચરી જવાનું છે. ગોચરી જાઓ ત્યારે પોતાનો પરિચય આપીને પછી ગોચરી લેવાની નથી, પરિચય આપ્યા વગર જ ગોચરી લેવાની છે. કોઈ કદાચ ગોચરી માટે આમંત્રણ કરે તો તમારે રાજી થઈ જવાનું નથી. કોઈક વાર તમે કોઈકની પાસે વસ્તુ માંગો અને છતાં એ ન આપે તો તમારે દ્વેષ કરવાનો નથી, તમારે સંભાવમાં રહેવાનું છે. કોઈક સારું સારું વહોરાવે છે તો એની પ્રશંસા તમારે કરવાની નથી. અને કોઈક કદાચ નીરસ વહોરાવે છે, કોઈકના દ્રવ્ય કદાચ સાદા છે તો એની તમારે નિંદા કરવાની નથી. અમુકના ઘરે જ ગોચરી જવું અને અમુકના ઘરે ગોચરી ન જવું એવો કોઈ તમારે ભેદભાવ રાખવાનો નથી. માત્ર એક દેહનું પોષણ કરવાનું છે. ગોચરી પાણી જ્યાં સુસ્તા મળે, જ્યાં ભાવોની વૃદ્ધિ થાય, જ્યાં આપણું સંયમ જીવન સચવાય, એવી રીતે સર્વને ગોચરી પાણીનો લાભ આપવાનો છે. શ્રીમંત અને શ્રેષ્ઠી ગૃહોમાં જ ગોચરી જવાનું અને નાના કુળોની અંદર, નાના ઘરોની અંદર ગોચરી પાણી નહીં જવાનું, આવો કોઈ તમારે ભેદભાવ રાખવાનો નથી. જે બહુ સારું સારું વહોરાવે છે એની પ્રશંસા નથી કરવાની, અને કદાચ કોઈક નીરસ વહોરાવે છે તો એના પ્રત્યે કટુ ભાવ લાવવાનો નથી, પરંતુ દરેક પ્રત્યે સમભાવ. તમે સામાયિક ચારિત્રની અંદર છો, હે મારા મુનિઓ, તમે સામાયિક ચારિત્ર લીધું છે, કોન્સ્ટન્ટ તમારે સંભાવની અંદર રહેવાનું છે. સંભાવ જો ચાલ્યો જશે અને વિષમભાવ આવશે તો તમે સામાયિકથી ચ્યુત થયા, તમારી સામાયિકની અંદર તમે દોષ લગાડ્યો. આવું સુંદર ભગવાન પોતે પોતાના મુનિઓને બતાવે છે. નિર્દોષ ભિક્ષાવૃત્તિ. ગોચરી જેમ ગાય ચરે છે ઉપર ઉપરથી, પણ કોઈને નુકસાન પહોંચાડતી નથી, એવી રીતે તમારે જ્ઞાત કે અજ્ઞાત કુળોની અંદર ગોચરી જવાનું છે. ભ્રમર, ભમરો જેમ થોડુંક થોડુંક બધા ફૂલ ઉપરથી થોડો થોડો રસ લે છે પોતે અને પોતાની આજીવિકા ચલાવે છે, પરંતુ કોઈ ફૂલને ભ્રમર પોતે વધારે નુકસાન પહોંચાડતો નથી. હે મારા મુનિઓ, તમારે પણ આવી રીતે નિર્દોષ ભિક્ષાવૃત્તિની અંદર સાવધાન રહેવાનું છે. આ છે પોઈન્ટ નંબર 9, નિર્દોષ ભિક્ષાવૃત્તિ. આ અધ્યયનની અંદર ભગવાન પોતાના શિષ્યોને યથાર્થ મુનિ બને એટલા માટે ભગવાન આ અધ્યયનની અંદર આ બધી વાતો બતાવે છે. અને નંબર 10, પોઈન્ટ નંબર 10, શ્રાવકનો વિવેક. આપણને ઘણીવાર પ્રશ્ન થાય
કે આપણે શ્રાવકને આ બધું જાણવાથી આપણને શું લાભ થશે? શ્રાવકને પણ આ બધું જાણવું ખૂબ જરૂરી છે. શ્રાવકનું ગુણસ્થાનક 5મું છે અને મુનિનું જીવન ગુણસ્થાનક 6થું છે. મુનિનું આખું જીવન શ્રાવકના જીવન ઉપર નિર્ભર છે. જો શ્રાવકો ધર્મ પાળતા હશે તો એ મુનિને સહાયક થઈ શકશે. મુનિને સાચા મુનિ બનવાની અંદર શ્રાવકો એ પોતે સહાયક છે. આપણા ત્યાં શ્રાવકોને મુનિના સાચા અમ્મા પિયા કહ્યા છે. મુનિના સાચા માતા પિતા કોણ? મુનિના સાચા માતા પિતા કોણ? તો કે મુનિના સાચા માતા પિતા અમ્મા પિયા એ શ્રાવકો છે. શ્રાવકોએ અને શ્રાવિકાઓએ પોતે પોતાના જીવનની અંદર શ્રાવકપણું અને શ્રાવિકાપણું દ્રઢ પાડવાનું છે. જો શ્રાવક શ્રાવિકા ગરમ પાણી પીતા હશે તો એ પોતે મુનિને ગરમ પાણી વરાવી શકશે. શ્રાવક શ્રાવિકા તિથિનું પાલન કરતા હશે તો મુનિ જીવનમાં પણ તિથિનું પાલન થશે. શ્રાવક શ્રાવિકા ચોવિયાર કરતા હશે તો સંતોને કદાચ નિર્દોષ ગોચરી પાણી મળશે. આખું મુનિ જીવન શ્રાવકો ઉપર જ છે. શ્રાવકોએ મુનિને એમનું મુનિ જીવન પળાવવામાં સહાયક બનવાનું છે. શ્રાવકોની એ ફરજ બને છે કે એ પોતે માતા પિતા છે મુનિ જીવનના. એવું ના બને કે મુનિને જે કરવું હોય એ ભલે કરે, આપણે આપણું કરીએ અને મુનિ મુનિનું કરે. અત્યારે કંઈક પરિસ્થિતિ આવી થઈ ગઈ છે. શ્રાવક શ્રાવિકા હવે ખાલી કહેવાય નામના રહ્યા છે. શ્રાવક શ્રાવિકાના જીવનની અંદર આજે આપણે જોઈશું તો ધર્મ સગવડિયો થઈ ગયો છે. એટલે આજે મુનિઓને મુનિ જીવન પાળવું બહુ ડિફિકલ્ટ થઈ ગયું છે. નિર્દોષ ગોચરી પાણી મળતા નથી, નિર્દોષ સ્થાન મળતું નથી. સાધુ સંતોની સેવા કોણ કરે? તો કે સાધુ સંતોની કદાચ જરૂર પડે તો સેવા શ્રાવક અને શ્રાવિકા કરે. એમના સાચા અમ્મા પિયા ભગવાને બતાવ્યા શ્રાવકોને. શ્રાવકોએ મુનિને મુનિ જીવન પળાવવાની અંદર પ્રેરક બળ પૂરું પાડવાનું છે. તો એને ખૂબ પુણ્યનો લાભ થશે અને કર્મની નિર્જરા થશે. બીજા ભવની અંદર તરત એને મુનિપણું સહજ બનશે. એને સુંદર લાભ મળે છે. બીજા ભવની અંદર, ત્રીજા ભવની અંદર એને મુનિપણું તરત મળે છે. એવું પણ બને કે મુનિને ઉપયોગી થતા થતા એમની સેવા કરતા કરતા કોઈક શ્રાવકને આ ભવની અંદર પણ મુનિપણું ઉદયની અંદર આવી શકે છે. સંતોની આપણે સેવા કરીએ. મુનિ એમનું મુનિ જીવન બરાબર પાળે, દોષ ના લગાડે, એના માટે આપણે એમને સહાયક બનીએ. સંતના, મુનિના આપણે ગુણો જોવાના છે, દોષ જોવાના નથી. સંતના કે મુનિની આપણે ભૂલ જોવાની નથી. એમણે તો મહાભિનિષ્ક્રમણ કર્યું છે. એમણે તો મોટું કાર્ય આરંભ્યું છે. એની અંદર આપણે પૂરક બળ બનવાનું છે. એ જેવા હોય એવા આપણે એમને સ્વીકારી લેવાના છે. બસ એ ચારિત્ર ચૂકે નહીં એનું આપણે ધ્યાન રાખવાનું છે. તો પણ આપણને અનંતી કર્મ નિર્જરા થઈ કહેવાશે. આપણે પણ યથાર્થ શ્રાવક બનવાનું છે. આપણે પણ યથાર્થ શ્રાવક ક્યારે? આપણે મુનિને એનું મુનિપણું પડાવીએ ત્યારે. શ્રાવકો પણ આપણા ત્યાં ઘણીવાર એવા છે, ખાલી નામધારી શ્રાવકો હોય છે. નામધારી આપણે શ્રાવકો બનવાનું નથી. આપણે મુનિને સહાયક બનવાનું છે. એમને કેમ ઓછા દોષ લાગે? એ મુનિ પોતે
જાગૃત છે કે નહીં, આપણે એમને મીઠી ટકોર પણ કરી શકીએ. એ શું જ્ઞાન ધ્યાન કરે છે એ પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. વડીલ શ્રાવકોએ એ આળસ કરતા તો નથી ને, એ પ્રમાદ કરતા તો નથી ને, એ શેષકાળ કલ્પ પૂરો સાચવે છે કે નહીં. શ્રાવકો પણ આવા શાસ્ત્રના જ્ઞાતા હોવા જોઈએ, તો એ પોતે મુનિ જીવનની અંદર પોતે મદદરૂપ થઈ શકે છે. આ છે 10 નંબર શ્રાવકનો વિવેક. શ્રાવકે પણ હવે સાચા શ્રાવક બનવાનું છે. મુનિની ભૂલ જોવાની નથી, પરંતુ મુનિના ગુણ જોવાના છે. આવું સુંદર કાર્ય શ્રાવકોએ પણ પોતે કરવાનું છે. આ અધ્યયનની અંદર ભગવાન એ જ બતાવવા માંગે છે કે મુનિ કેવા હોવા જોઈએ, સાચા ભિક્ષુ કોને કહેવાય છે. જે સાચા ભિક્ષુ બને છે એ પોતે નિકટ ભાવમાં જ મોક્ષગામી બની જાય છે. જે સાચા શ્રાવક બને છે એ પોતે નિકટ ભવની અંદર જ મોક્ષગામી આત્મા બની જાય છે. તમે રિયલ મુનિ બનો અને રિયલ શ્રાવક બનો. આવું જ સરસ આ અધ્યયનની અંદર ભગવાન આપણને બતાવે છે. આ અધ્યયનને સાંભળીને, આ અધ્યયનને જાણીને જે આત્માઓ આવું પોતાનું મુનિપણું સાચું લાવશે અને શ્રાવકપણું સાચું લાવશે, એ 2, 5 કે 15 ભવની અંદર પોતાના બધા કર્મનો ક્ષય કરીને એ પોતે મોક્ષના મોતી બની શકે છે. એવા સુંદર ભાવ ભગવાન આ 15મા અધ્યયનની અંદર આપણને સૌને બતાવે છે. આ અધ્યયનને વાંચીને, સાંભળીને પોતાના જીવનની અંદર જે ઉતારશે, શ્રાવકે પણ ભાવથી સાધુ બનવાનું છે. આવું સુંદર પહેલા ભાવ સાધુપણું લાવીએ, પછી દ્રવ્ય સાધુપણું આવે અને શેષ કર્મનો ક્ષય કરીને આપણે આગળ વધી શકીએ. આવા ઘણા બધા સુંદર ભાવો આ અધ્યયનની અંદર બતાવ્યા છે. જે અધ્યયનને સાંભળશે, વાંચશે, સમજશે અને જીવનમાં ઉતારશે, એ પોતાના આત્માનું ચોક્કસ કલ્યાણ કરશે. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જીનેન્દ્ર, જય મહાવીર. જમવાઈદમ વચ્ચામિલ્યમીન ખરમ ચખરમ પયૈનમ વિનયનમ જોગીનમ ઘોષિનમ સુથુદીનમ દુઠ્ઠું પડી જીયમ અકાલે કૌ સજાઓ કાલે ના કૌ સજાઓ સજઈએ સજયમ સજઈએ ન સજયમ. એમ ભણતા ગણતા ચિંતવતા જ્ઞાનના 14 અતિચાર માયલો કોઈ પણ અતિચાર મને કે તમને લાગ્યો હોય તો અરિહંતનંદ સિદ્ધ કેવડી ભગવંત આપની સાક્ષીએ તસમેચ્છામિ દુક્કડમ. પ્રશ્નોત્તરી. ચાલો પ્રશ્ન. પરિસહ કેટલા છે? પરિસહ કેટલા છે અને કયા કયા? પરિસહ કેટલા છે, કયા કયા? બકુલાબેન શાહ. બકુલાબેન શાહ. હા, જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. હા હા હા. પરિસહ 22 છે. બરાબર. હા. અને કયા કયા? 5, 7 તે બતાવો બકુલાબેન. 5, 7 પરિસહે. પરિસહ 22 છે રાઈટ આન્સર. હા. શુદ્ધાનો પરિચય. શુદ્ધાનો. બરાબર. અચલનો પરિચય. બરાબર. શીતનો પરિચય. ઠંડીનો. ઠંડીનો. શીતનો, ઠંડીનો પરિચય. ગરમીનો પરિચય. બરાબર છે, બરાબર છે. આક્રોશ. આક્રોશનો પરિચય. આક્રોશ વચનનો. આક્રોશ વચનનો પરિચય. પછી રોગનો. 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 અચેલનો. મેલનો પરિસહ. મેલનો પરિચય. બરાબર. સત્કાર. સત્કાર પુરસ્કારનો. સત્કાર પુરસ્કારનો પરિચય. મુનિને કોઈક માન આપે, કોઈક કોઈ વાર અપમાન કરે, એવો પણ પરિસહ આવે. બરાબર છે. પરિસહમાં શું રાખવાનું છે? સંભાવ કે વિસંભાવ? સંભાવ રાખવાનો છે.
મનને શાંત રાખવાનું. મનને શાંત રાખવાનું. ગમે બરાબર તેવી છે. પરિસ્થિતિ હોય તો હમ, આનંદમય નહીં રહેવાનું અને નહીં દુઃખમય રહેવાનું. બરાબર છે. સંભાવથી રહેવાનું. સંભાવથી રહેવાનું. રાઈટ. પરીક્ષા આપણને આપણા કર્મના ઉદયથી આવે છે કે બીજા બીજા તકલીફ કરે છે આપણને? શું વિચારવાનું? આપણા કર્મના ઉદયથી ન જ આવે છે. આમાં કોઈ નિમિત્ત હોતું જ નથી. બરાબર છે. નિમિત્ત નિર્દોષ છે. નિર્દોષ છે. બરાબર છે. બરાબર છે. આપણા કર્મના ઉદયથી જ આ બધું થાય છે. પરિસ અને ઉપસર્ગ બંને આપણને આપણા કર્મના ઉદયથી આવે છે. ઉદયથી આવે છે. એવું જો વિચારીશું તો આપણે સંભાવમાં રહી શકીશું. બરાબર. બરાબર છે. ધન્યવાદ. થેન્ક યુ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સંતોએ ગોચરીમાં શું શું ધ્યાન રાખવાનું હોય છે? સંતોએ ગોચરીની અંદર શું શું ધ્યાન રાખવાનું હોય છે? સંતોએ ગોચરીમાં શું શું ધ્યાન રાખવાનું હોય છે? સમીરભાઈ મહેતા. જય જીરેન્દ્ર જય જિનેન્દ્ર. રાજુભાઈ. જય જિનેન્દ્ર. કેમ સ્વાતામાં બધું હા, સારું છે? સારું છે. સારું છે સમીરભાઈ. હા. બોલો. ગોચરીમાં સંતોએ ધ્યાન એ રાખવાનું હોય છે કે એક તો પ્રાશ્ચિક ગોચરી પાણી 42-47 છન્નું દોષ રહિત, દોષ વિનાની ગોચરી વોરાવાની હોય. બરાબર. પછી ઊંચા કુળ કે નીચા કુળ એમાં એનો ભેદભાવ રાખ્યા વિના અને પોતાનો પરિચય આપ્યા વિના ગોચરી વોરવાની હોય. બરાબર. એને ગોચરીમાં અસુસ્તી ન થાય એવી રીતે વોરાવાની. જે ઘરમાં જાય એ ઘરમાં આધાકર્મી વગેરે કોઈ દોષ ન થતા હોય એ બધું ધ્યાન રાખીને ગોચવાનું. બરાબર છે. આ ઉપરાંત જ્યારે બી ગોચરી વોરે ત્યારે જેમ ભમરો એક ફૂલને બગાડ્યા વિના અને તેમાંથી થોડો થોડો રસ લે એવી રીતે ગોચરી લેવાની છે. આ 10-41 પ્રથમ ગાથામાં પણ આ જ કહ્યું છે. બરાબર. બરાબર છે. પછી આ બસ આવી રીતે ગોચરી લેવાની છે. નિર્દોષ બરાબર છે. ગોચરી લેવાની. બરાબર છે. બરાબર છે. ગાય જેમ ગોચરી કરે એવી રીતે. ગાય જેમ ગોચરી કરે હા, તે. ગાય જેમ ઘાસ ચરે છે ને એવી રીતે સંતોએ ગોચરી કરવાની હોય છે. બહુ સરસ. ગોચરીનો અર્થ ગાય ચરવે, ગાય ચરે એના પરથી ગોચરી શબ્દ આવે. રાઈટ. રાઈટ. બરાબર છે. બહુ સરસ સમીરભાઈ. થેન્ક યુ. જય જય જીનેન્દ્ર. જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. આજે કયા 10 પોઈન્ટ ઉપર આપણે વિચાર કર્યો? આજે કયા 10 પોઈન્ટ ઉપર આપણે વિચાર કર્યો? આજે કયા 10 પોઈન્ટ ઉપર આપણે વિચાર કર્યો? જ્યોતિબેન શાહ. જ્યોતિબેન શાહ. જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર. આપણે વિચાર કર્યો મુનિ ધર્મનું આચરણ કરવાનું પહેલો. બરાબર. પછી બીજું રાગદ્વેષ ઉપર વિજય. પછી ઉપસર્ગ આવે એનો પરિચય કરવાનો. ઉપસર્ગ પછી પરિસરમાં સંભાવ રાખવાનો. સંભાવ રાખવાનો. બરાબર. પછી કુતૂહલતાનો ત્યાગ કરવાનો, બરાબર. જિજ્ઞાસાનો. પછી જ્યોતિષ વિદ્યાનો પણ નિષેધ કરવાનો. પછી છઠ્ઠું છે આયુર્વેદનો નિષેધ. પછી સાતમું છે જ્ઞાનની પૂજાનો નિષેધ. જ્ઞાતિની પૂજાનો નિષેધ, ભેદભાવ નહીં રાખવાનો. પછી પૂર્વનો પરિચય આપવાનો નહીં, પોતે દીક્ષા લીધી એ પહેલાનો જે પરિચય હોય તે નહીં આપવાનો. બરાબર છે. અને પછી નિર્દોષ ભિક્ષા લેવાની. બરાબર. અને શ્રાવકનો વિવેક સાચવવાનો. બરાબર છે. બરાબર છે. બહુ સરસ જ્યોતિબેન. હજી ફરી એકવાર કોઈને આજના 9 પોઈન્ટો બોલી જવા વિનંતી. ફરીથી હજી એકવાર આજે ભગવાન કયા 9 પોઈન્ટ થી સાચું
ભિક્ષુપણું બતાવે છે? મિતુબેન શાહ, મિતુબેન શાહ, કયા 9 પોઈન્ટ થી 10 પોઈન્ટ થી ભગવાન સાચું મુનિપણું સભિક્ષુ બતાવે છે? મિતુબેન જય શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. 10 પોઈન્ટ થી સાચું ભિક્ષુપણું જણાવે છે. રાઈટ. પહેલું છે મુનિ ધર્મનું આચરણ, 2 રાગ દ્વેષ ઉપર વિજય, 3 ઉપસર્ગ પરિસમા સંભાવ, 4 કુતૂહલતાનો ત્યાગ, 5 જ્યોતિષ વિદ્યાનો નિષેધ, 6 આયુર્વેદનો નિષેધ, 7 જ્ઞાતિની પૂજા પ્રશંસાનો નિષેધ, 8 પૂર્વ પરિચયનો ત્યાગ, 9 નિર્દોષ ભિક્ષાવૃત્તિ અને 10 શ્રાવકનો વિવેક. જય બહુ સરસ, જીનેન્દ્ર. બહુ સરસ. જય જીનેન્દ્ર. મુનિ જીવન પડાવવામાં શ્રાવકોએ શું યોગદાન આપવાનું? મુનિ જીવન પડાવવામાં શ્રાવકોએ કેવી રીતે સહાય થવાનું? મુનિ જીવન પડાવવામાં શ્રાવકોએ કેવી રીતે સહાયક થવાનું? બકુલાબેન શાહ, બકુલાબેન શાહ. હેલો, હા, જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. હા, બોલો. મુનિ શ્રાવક છે ને ભાઈ, એ આ મુનિના માતા પિતા છે. બરાબર. એટલે બહુ જેમ સરસ. માતા પિતા બાળકનું ધ્યાન રાખે એવી જ રીતે મુનિનું ધ્યાન રાખવાનું હોય છે. બરાબર. અને એમને કેવી રીતના નિર્દોષ ગોત્રી પાણી ઓરાવા, એમની સેવા કેવી રીતે કરવી, એમને ઓછા દોષ લાગે એવી રીતે આપણે શ્રાવકે સાવચેત રહેવું પડે છે. બરાબર છે, બરાબર છે. અને હા, એમના અને સાચા સાચા માતા પિતા કોણ? શ્રાવક મુનિ. શ્રાવિકા, હા, શ્રાવક શ્રાવક. શ્રાવિકા બરાબર છે. એમના અમ્મા પિયા છે. અમ્મા શ્રાવક પિયા છે. શ્રાવિકા. બરાબર હમ. છે. પછી એ આળસ પ્રમાદ ન કરે એનું ધ્યાને કોણે રાખવાનું છે? શ્રાવકે જ રાખવાનું છે. હા, અને બરાબર છે. જો મુનિ પ્રમાદમાં આવી જાય તો તેમને સારા શબ્દોમાં તે રસ્તેથી પાછા લાવવાના છે. બરાબર છે, બરાબર છે. આપણે જે માતા પિતા પોતાના સંતાનોને સાચવે છે ને સાચું એવી બકુલાબેન, જ રીતે હા એવી જ રીતે એમને સાચવવાના છે. સાચવવાના છે. બરાબર છે. પછી શ્રાવકોએ એમની ભૂલ કે દોષ જોવાના કે એમને જોવાના, જોવાના, બરાબર છે. જોવાના, અને જો યોગ્ય લાગે તો એમને ત્યાંથી પાછા વાળવાના. પાછા વળવાના. પણ એમને દુઃખ ના થવું જોઈએ એમને એવી દુઃખ રીતે. ન થવું જોઈએ એવી રીતે. હા, હા, હા. એ આપણે એટલે શ્રાવકોએ પ્રેરક બળ પૂરું પાડવાનું છે. બરાબર છે, પ્રેરક બરાબર બળ છે. પાડવાનું છે શ્રાવકોએ. એમનું ચારિત્ર પડાય એની અંદર એમણે શું કરવાનું છે? શ્રાવકોએ સહકાર આપવાનો છે. સહકાર આપવાનો છે. હા, પછી શ્રાવકો. શ્રાવકોએ નામધારી શ્રાવક નથી બનવાનું, હા, પણ બધું ધ્યાન આપવાનું છે. ધ્યાન શ્રાવકને આપવાનું છે. મુનિનું પણ ધ્યાન આપવાનું છે ને પોતાને પણ ઓછા દોષ લાગે એનું ધ્યાન આપવાનું છે. ધ્યાન આપવાનું છે. બરાબર છે. કારણ કે આપણે જો આપણા ઘરમાં બધું પડાતું હશે તો મુનિને આપણે સહાયક થઈ શકીશું. કરી શકશું. જો આપણે ગરમ પાણી પીતા હશું તો આપણે ગરમ પાણી ઓરાવી શકશું. કોઈ પણ તિથિ પાળતા હશું તો એ પ્રમાણે ઓરાવી શકશું. બરાબર છે, આ બરાબર બધું છે. ધ્યાન રાખી શકશું આપણે. હા. અત્યારે બકુલાબેન શું થયું છે? બધા શ્રાવકો પૈસા કમાવાની અંદર લાગી ગયા છે. હા, બરાબર એટલે કે નહીં? થોડું આ બધું ઓછું થઈ ગયું છે, પણ હા, જાગૃત થવાની જરૂર છે. જાગૃત થવાની જરૂર છે. નહીતર મુનિ પછી એની જો કોઈ ધ્યાન નહીં રાખે તો એ દોષ લગાડશે મુનિ દોષ પોતે. લગાડશે, પ્રમાદમાં પડી જશે. પ્રમાદમાં પડી જશે. પછી એ જ્ઞાન ધ્યાન એ જ્ઞાનમાં વૃદ્ધિ કરે છે કે નહીં એ જોવાની પણ ફરજ કોની છે? શ્રાવકોની. શ્રાવકોની. હા, નાના નાના મુનિ હોય, દીક્ષા આપી હોય તો એ જ્ઞાનમાં ભણે છે કે નહીં, આગળ વધે છે કે નહીં પોતે, હા, એ બધું. એ ધ્યાન શ્રાવકે હા, જોવાનું છે. એ બધું વડીલ શ્રાવકોએ એ બધું ધ્યાન રાખવાનું છે. વડીલ શ્રાવકોએ. હમ. બહુ સરસ બકુલાબેન, બહુ સરસ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. ચલો, શ્રાવકનું ગુણસ્થાનક કયું અને સાધુ સંતોનું ગુણસ્થાનક કયું? શ્રાવકનું ગુણસ્થાનક કયું અને સાધુ સંતોનું ગુણસ્થાનક કયું? રાજેન્દ્રભાઈ શેઠ. પ્રણામ ગુરુજી. પ્રણામ.
શ્રાવકનું 5મું ગુણસ્થાનક અને સાધુનું 6ઠું ગુણસ્થાનક છે. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. હવે આગળ પ્રશ્ન, સમભાવ એટલે શું? સમભાવ, સમભાવ એટલે શું અને વિષમ ભાવ એટલે શું? સમભાવ એટલે શું અને વિષમ ભાવ એટલે શું? જ્યોતિબેન શાહ, જ્યોતિબેન શાહ, સમભાવ એટલે શું અને વિષમ ભાવ એટલે શું? જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર. સંભાવ એટલે સુખ દુઃખ, લાભ અલાભ બંનેમાં સંભાવ રાખવાનો. એટલે બરાબર છે. તમારે તટસ્થ રહેવાનું, કોઈ જાતનો ભેદ નહીં રાખવાનો. આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાનમાં પણ જવાનું નહીં. ધંધામાં તેજી હોય કે મંદી હોય, રોગ બરાબર. હોય કે શોક હોય, બધામાં વિષમ ભાવ જ રાખવાનો. સમભાવ, સંભાવ જ રાખવાનો, વિષમ ભાવમાં જવાનું નહીં. બરાબર છે, બરાબર છે. બહુ તમારે સરસ, સાધકે આત્મામાં જ રહેવાનું, તો જ તમને સંભાવ રહે. બરાબર છે, બહુ સરસ. અને કર્મબંધ કયા ભાવમાં થાય છે અને કયા ભાવની અંદર કર્મબંધ ઓછો થાય છે? સંભાવ, સંભાવમાં કર્મ બંધન ના થાય, હા, અથવા તો ઓછો થાય. વિભાવમાં જ થાય, ઓછો હા, થાય, રાઈટ. બરાબર વિભાવમાં છે. બરાબર થાય છે. ફરીથી, સંભાવમાં, સંભાવની અંદર કર્મબંધ ઓછો થાય છે બરાબર. અને અથવા નથી થતો, બરાબર? હા, અને બરાબર. અને તો શેમાં કર્મબંધ થાય છે આપણને? રૌદ્ર ધ્યાન કરીએ એમાં થાય છે, હા. અને વિભાવ કરીએ ને એમાં થાય છે. વિષમ વિષમ ભાવમાં, વિષમ ભાવમાં. વિષમ ભાવમાં થાય છે. વિષમ ભાવ એટલે અપડાઉન, વિષમ ભાવ એટલે અપડાઉન. બરાબર. ઘડીકમાં મૂડ આપણને હોય, કોઈક વાર મૂડ ના હોય, એ બધો વિષમ ભાવ, જ્યોતિબેન. અને આપણે બરાબર. દરેક પરિસ્થિતિમાં બેલેન્સ રાખીએ એ સમભાવ. એટલે સંભાવમાં એટલે મિત્ર શત્રુ અનુકૂળ પ્રતિકૂળ, હા, સુખ દુઃખ, આનંદમાં રહો, બરાબર. ધર્મમાં રહો, એ બધો સંભાવમાં એ આવે. બધો એ બધો ભાવમાં આવે. અને સમભાવમાં આપણને કર્મબંધ નથી થતો અથવા ઓછો થાય છે. અને બરાબર. વિષમ ભાવમાં બહુ થાય છે, કારણ કે આપણા પરિણામ અપડાઉન બહુ થાય છે, માનો કે. બરાબર. એટલે જ્યાં પરિણામનું અપડાઉન બહુ થાય ત્યાં આગળ કર્મબંધ વધારે હોય છે. એટલે આપણને ભગવાન એમ કહે છે કે તમારે વિષમ ભાવમાં નહીં જવાનું, વિભાવની અંદર નહીં જવાનું. બરાબર? બરાબર. થેન્ક યુ ખ્યાલ ભાઈ. આવ્યો? ખ્યાલ આવ્યો? હા, હા, હા. બસ. જય જિનેન્દ્ર, જય જય મહાવીર. જિનેન્દ્ર.